તો કે જ્યારે સ્વભાવને મૂકીએ, જ્યારે ચિત્ત સ્વભાવને મૂકીએ, જ્યારે જ્ઞાન સ્વભાવને અર્થે મૂકીએ તો શુભાશુભ ભાવ જડમય. સમજો આ વાત.
અને જ્યારે શુદ્ધ ભાવને ભગવાન આત્માની સંબંધી ભૂલ ચાલતી હોય, શુદ્ધાત્મા સંબંધી પરિચય ના હોય, વિતરાગ સ્વભાવનું મહત્વ ના હોય, એ જીવને શુભાશુભ ભાવ અજ્ઞાન સમજો. આવા ક્યાંથી કહું? જ્યારે એને જડમય કહ્યા તો એક ચેતનમય કે જેમાં જ્ઞાન છે, તો ભગવાન આત્મા તો જ્ઞાનમય છે, એની સામે શુભાશુભ ભાવો જડમય છે. સ્વભાવની સામે જડમી ખાતામાં જશે, અને સ્વભાવની ભૂલના સામે અજ્ઞાનમયમાં જશે, અને સ્વભાવની અનુભૂતિના સામે એ જ્ઞેયરૂપ જશે. એ ખ્યાલ આવે છે કે નહીં? અનેક પ્રકારની અપેક્ષાથી શુભાશુભ ભાવોનું વર્ણન, શુભાશુભ ભાવોનો પરિચય કરાવવામાં આવે. ત્યારે શુદ્ધાત્માની જેને અનુભૂતિ છે, એને જે રાગાદી ભાવ આવે છે તો એ જ્ઞેય રૂપ માને છે, જ્ઞાનનું જ્ઞેય માને છે. શુદ્ધ ભાવની અથવા ભગવાન આત્માની અનુભૂતિ વગર જે આ ભાવ કરે છે તો કે બધા અજ્ઞાનમય ભાવ. અને જ્યારે ખાલી શુદ્ધ ભાવની ચર્ચા કરવી હોય, શુદ્ધ ભાવનો પરિચય કરવો હોય, ભગવાન આત્માનો સ્વભાવનો એ રીતે વિભાગ કરવો હોય તો એ બધા પૂતગલમય પરિણામ છે, હે ને? પરલક્ષી પૂતગલમય પરિણામ છે. આ પ્રમાણે એનું વિભાજન કરવામાં આવે છે. જ્યાં જેવી પ્રકારની ચર્ચા હોય એ પ્રકારે એને વર્ણન કરવામાં આવે છે. કુલ મળીને જ્યારે ભગવાન આત્માની ભક્તિ કરવી હોય, ભગવાન આત્માના સ્વરૂપમાં લીન થવું હોય અને લીન ન થવાતું હોય, તો એનો માહોલ બનાવવા અર્થે શુભ ભાવને ત્યાં સ્થાન આપવામાં આવે છે. પંડિતજી કહે છે કે શુભ ભાવ એ કસાયની મનતાનું પરિણામ છે, અને અશુભ ભાવ કસાયની તીવ્રતાનું પરિણામ છે. કસાયની મનતાને ધર્મ નથી કહેવું, ધર્મનું કારણ નથી કહેવું, પણ કસાયની મનતાના માહોલમાં શુદ્ધ ભગવાન અથવા ભગવાન આત્માની દૃષ્ટિ કરવાનો, વેદકર્મ કરવાનો ઉપાય સંભવ છે. અશુભમાં રહેતા રહેતા એ પ્રકારે શુદ્ધ અથવા તો વેદ જ્ઞાનનો સંભાવના નથી. એટલી વાત અહીંયા કહી હતી. પેજ નંબર 210 ઉપર એના જ રિલેટેડ એક પેરેગ્રાફ બાકી હતો, ત્યાંથી આપણે ચર્ચા પ્રારંભ કરી. ક્લિયર આવે છે? પાછળ સંભળાય છે? તથા શુભ અશુભનો પરસ્પર વિચાર કરીએ. આ ક્યાંથી ચાલે છે વિષય? શુભ અને અશુભ બંને તો એક જ છે, બંને બધાના કારણ છે. અમે એને વિશે શું કામ કરીએ? તો કે તારી વાત સાચી છે. જ્યારે ભગવાન આત્મામાં લીન થવું હોય ત્યારે બંને છોડવા યોગ્ય છે અને બંનેથી નિવૃત્ત થવા યોગ્ય છે. અને દ્રષ્ટિના વિષયમાં પણ બંને એક સમાન છે. ભગવાન આત્માથી જુદા છે, ભગવાન આત્મામાં એનો નિષેધ છે. પણ શુભ અશુભ વચ્ચે અગર વિચાર કરીએ, સમજો આચરણની વાતથી વિચાર કરવામાં આવે તો વાત બદલાઈ જાય. દ્રષ્ટિની પ્રધાનતાની ચર્ચા અલગ છે અને આચરણની પ્રધાનતાથી ચર્ચા કરવાની વાત અલગ છે. જ્યારે આચરણ કરવાની વાત આવે ત્યારે બી શુદ્ધોપયોગ રૂપી આચરણ ધર્મ છે, પરંતુ શુદ્ધોપયોગમાં ના રહેવાય તો ક્યાં રહેવું એની ચર્ચા અર્થાત એની તેની ખબર હોય. તથા શુભ અશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભ ભાવમાં કસાય મંદ થાય છે, તેથી બંધહીન થાય છે. બંધહીન થાય છે એટલે હીન થાય છે, હીન પ્રકારનો બંધ, ઓછો બંધ, મંદ બંધ પડે. તથા અશુભ ભાવમાં કસાય તીવ્ર થાય છે અને તેથી બંધ ઘણો થાય. આ બંનેની પરસ્પર અગર જો એનો આપણે વિચાર કરીએ તો આટલો ફરક છે. પણ જ્યારે સ્વભાવની સામે, અબંધ સ્વભાવની સામે કરીએ તો ભલે અલ્પ બંધ હોય કે ચાહે ઘણો બંધ હોય, પણ બંને બંધ સ્વરૂપ છે એ નિર્ણય કરે. પણ જ્યારે શુદ્ધમાં ચાલતું ના હોય, શુદ્ધમાં રહેવાતું ના હોય, તો અલ્પ બંધમાં રહેવું યોગ્ય છે. જ્યાં ઘણો બંધ થતો હોય ત્યાંથી રિટર્ન થવું બહુ કઠિન છે. અને જ્યાં ઘણા બંધરૂપ પરિણામ હોય, જ્યાં તીવ્ર બંધ થવાનું પરિણામ હોય, એવી જગ્યાએથી શુદ્ધોપયોગમાં આવવું અસંભવ છે. એને તીવ્ર કસાયમાંથી શુદ્ધોપયોગ સંભવ નથી. પાપ પરિણામમાંથી શુદ્ધોપયોગમાં ક્યારેય જીવ આવી શકતો જ નથી. પુણ્ય પરિણામમાં કસાયની મનતામાંથી શુદ્ધના પહેલા કયો ભાવ હોય? નિયમથી શુભ હોય. અશુભમાંથી શુદ્ધમાં આવવાતું નથી અને શુભમાં રહેવાથી શુદ્ધમાં જવાતું નથી. બે વાત ખ્યાલમાં રાખો. શું કહેવું? શુભમાં આવવું પડશે અને શુભને છોડવું પડશે. જ્યારે છોડવું જ પડે તો પહેલાથી છોડી દઈએ તો શું વાંધો?
એનો પ્રશ્ન પછી આવે છે, હે ને? આ પ્રશ્ન બી કરે છે. જ્યારે છોડવાની જ ચીજ છે તો પછી એને પછી જે છોડવાની જ ચીજ છે તો પછી કરવું જ શું કરવા? ખ્યાલ આવ્યો કે નહીં? એ વાત અહીંયા આગળના પ્રશ્નમાં છે. પહેલા આને આપણે પૂરું કરીએ. એ પ્રમાણે વિચાર કરતા સિદ્ધાંતમાં, જો સિદ્ધાંતમાં કહ્યું છે, આ સિદ્ધાંતમાં અશુભની અપેક્ષાએ શુભને ભલો પણ કહે છે. હવે આખું જીવન શુભની ધુલાઈ કરી હોય, હે ને, જડના પરિણામ કહ્યા હોય, અને જ્યારે આ વાત અને એ પણ સિદ્ધાંત કથનથી કર્યું હોય તો કેવું લાગે? અધ્યાત્મની અપેક્ષા એ શુભ જળ છે, અજ્ઞાન છે, જીવની ચીજ નથી, એ તરફ જોવા લાયક પણ નથી. જ્યારે અધ્યાત્મ એટલે જ્યારે આત્માની સામે જોવાની વાત હોય, સાંભળજો, તો ભગવાનના ઉપદેશની સામે પણ જોવાની જરૂર નથી. થોડા સ્વીટ ભાષામાં કહું ને તો તકલીફ પડશે તમને. હું તમને એમ કહું ને શુભ ભાવની સામે જોવાની જરૂર નથી, તો હા બરાબર છે, પણ ભગવાનના ઉપદેશની સામે જોવાની જરૂર નથી તો થોડું આપણને કઠિન લાગે છે. તો ભગવાનનો ઉપદેશ શું છે? ઇન્દ્રિય. આજના પ્રવચન ભગવાન શું છે? ઇન્દ્રિય. ના ખ્યાલ આવે? હે ને? ભાવેન્દ્રિય, પછી દ્રવ્યેન્દ્રિય, અને એના વિષયો એ પણ ઇન્દ્રિય. હવે ભગવાનની ઇન્દ્રિય કહેવાની હિંમત હોવી જોઈએ ને. ઇન્દ્રિયના વિષય છે, અનુભવનો વિષય નથી. અને ભગવાનની વાણી કર્ણેન્દ્રિયનો વિષય ઇન્દ્રિય. અને એ ઉપદેશ સાંભળવાનો ભાવ આશ્રવ ભાવ, અને એ સંબંધી જાણકારી છ ભાવ. ન એક કે જ્ઞાયક ભાવ છે કે ન એક કે ઉપશમ ભાવ. ન પ્રગટ કરવાનું ઉપાધિ છે કે ન આશ્રય કરવાનું ઉપાધિ. આખી પ્રેમમાં સમજો, બહુ બધી બાબતો છે ભાઈ. ક્યાં કેવી રીતે કહ્યું? જ્યારે ભગવાન આત્મા તરીકે આ જીવ ઉભો થાય ત્યારે તો કહે છે કે કોઈની સામે એટલે શુભ ભાવ તો છોડી દો, તો આપણને આત્મા બતાવવા વાળા ભગવાનની સામે પણ જોવાનું છોડી દો, તો જ ભગવાન આત્મા દેખાશે, એ તો નહીં દેખા. એમ અહીંયા કહે છે. જો એ પ્રમાણે વિચાર કરતા સિદ્ધાંતમાં અશુભની અપેક્ષા શુભને ભલો પણ કહે છે. સિદ્ધાંત શાસ્ત્રોમાં, અધ્યાત્મ શાસ્ત્રમાં શુભ પણ બુરી ચીજ છે, બંધ ભાવ. પણ સિદ્ધાંત ગ્રંથોમાં કહ્યું છે. ગજબ સિદ્ધાંત ગ્રંથમાં અંદર ખ્યાલમાં આવે, બધા કર્ણક યોગના આદિ ગ્રંથોમાં, એમાં સિદ્ધાંત ગ્રંથોમાં કહ્યું છે. પણ જ્યારે અધ્યાત્મ ગ્રંથ સમયસાર આદિમાં જ્યારે એક શુદ્ધાત્માની પ્રમુખતાથી વાત કરવામાં આવે, દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી જ્યારે ચર્ચા કરવામાં આવે તો કહે છે શુભ ભાવ તો શું? સાંભળ્યું છે? જીવન જ્ઞાનની પર્યાય. અરે આ જે વેદ્યાન જે કર્યું કે હું ચૈતન્ય સ્વરૂપ છું, એ પર્યાય પણ ધ્યેયમાં નથી. ભગવાન જ્ઞાયક ભાવની નિર્ણય, જ્ઞાયક ભાવની પ્રતીતિ કરવા વાળો ભાવ જ્ઞાયક ભાવમાં નથી, દ્રષ્ટિનો વિષય નથી, એનો પણ મહિમા કરવા જેવો નથી. મહિમા જ્ઞાયક ભાવનો કરવા જેવો, પ્રગટ કરવાનું ઉપાધિ સમજ, આશ્રય એ બધા એ પણ નથી. જો જેમ રોગ તો થોડો આ ઘણો બુરો જ છે, જોડે સિદ્ધાંત કથન, બંધ તો અલ્પ અને ઘણો બંને બુરી જ વાત છે, બરાબર. પરંતુ ઘણા રોગની અપેક્ષાએ થોડા રોગને ભલો કહીએ છીએ. અને દુનિયામાં વ્યવહાર ચાલે છે, 104 ડિગ્રી તાવ હોય તો જાણીતું ઉદાહરણ છે. એ આખો દિવસ 2 દિવસથી રહેતો હોય, જ્યારે 100 ડિગ્રી તાવ થઈ જાય અને તમને કોઈ પૂછે, સામે મળે ને પૂછે તો ભાઈ કેમ છે તબિયત? તો સારી છે. પછી બીજો પ્રશ્ન પૂછે ક્યાં જાઓ છો? તો કે ડોક્ટર પાસે. કે તબિયત સારી છે અને ડોક્ટર પાસે જાઓ છો, એ શું છે? 104 ડિગ્રીની અપેક્ષાએ તબિયત સારી છે, પરંતુ હજુ 1-2 ડિગ્રીનો તાવ છે ને, એના નિકાલ માટે હું જાઉં. ખ્યાલ આવે કે નહીં? બધી વસ્તુ બરાબર બેસે છે કે નહીં? એ રીતે તો કહે કે ઘણો રાગ, ઘણો ઉપાધિ બુદ્ધિ વાળો રાગ તો એ તો ચાહે મંદ હોય કે તીવ્ર હોય, મિથ્યાત્વ સહિતના રાગની તો કોઈ વાત જ નથી, બરાબર. અને મિથ્યાત્વ વગરનો જે રાગ છે એ રાગ જ્ઞેય માત્ર છે. અને આત્માર્થી જનોને મિથ્યાત્વ હોય છે, અને પૂર્વમાં જે શુભભાવરૂપ, ભૂમિકારૂપ, પૂર્વની તૈયારીરૂપ જે ભાવ આવે છે, તત્વ વિચાર, તત્વ ચિંતન, અભ્યાસરૂપ વેદ જ્ઞાન, આત્માનો વિચાર, એ પૂર્વમાં એ જ હોય.
અને એના વગર આત્માનુભૂતિ સંભવ નથી. અને એ કરી નાખ્યું એટલે આત્માનુભૂતિ થઈ જાય એમ નથી. એટલી સાવધાનીથી બોલવું પડે છે કે થોડું બી એમ કહીએ કે એના વગર આત્માનુભૂતિ સંભવ નથી તો ઉપાધિ બુદ્ધિ કરી દે આત્માના વિચારોમાં. પણ એક આત્માના વિચારો જ કરતા રહીએ તો એનાથી આત્માનુભૂતિ નહીં થાય. સમજાઈ ગયા પછી એ વિચારો પ્રત્યે પણ એને ઉપાધિ બુદ્ધિ છૂટી જાય, અર્થાત તો ઉપયોગ એ તરફથી નિવૃત્ત થઈ જાય, ત્યારે શુદ્ધોપયોગનો પ્રતીતિ સમ્યક થઈ જાય. આ વાત બરાબર ધ્યાનમાં રાખજો. લગભગ હે ને એકાદ વાર હું તમને આ કન્સેપ્ટ કહું છું પૂરા પ્રવચન. કેમ કે આપણે એ સ્ટેજમાં તો હોઈ શકીએ કે ભાઈ આત્માનો ખૂબ વિચાર કરીએ છીએ અને આત્માનો ખૂબ વિચાર કરીએ છીએ અને એમાં સંતુષ્ટ થઈ જવાની ભૂમિકામાં હોઈએ તો નિશ્ચયાભાસ હે ને. અને એના આધાર ઉપર હવે શું જરૂર છે સ્વાધ્યાયની, હવે શું જરૂર છે એના એ પ્રમાણે એનો નિષેધ કરે હે ને. જો ભાઈ સ્વરૂપની સામે તો કોઈ બી ભાવનો નિષેધ અને શુદ્ધોપયોગની સામે તો ઓટોમેટિક નિષેધ થાય છે. પણ આ તો શુદ્ધોપયોગમાં ન રહે અને તું નિષેધ કરે, એ પંડિતજી એનું નિષેધ કરે. તો શુદ્ધોપયોગમાં રહ્યા વગર, એના ઉપાય વગર તું શુભનો તું નિષેધ કરે છે તો એ તારા નિષેધનો પંડિતજી નિષેધ કરે છે. બરાબર, એ કન્સેપ્ટ છે અહીંયા. જો કન્ક્લુઝન માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે બહુ અદભુત છે. જ્યાં કન્ડિશન લગાવી દીધી, માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુદ્ધિ છૂટી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને છોડીને અશુભમાં પ્રવર્તવું તો યોગ્ય નથી. બરાબર, જો શુભને અશુભ તો હોય જ છે, જ્ઞાનીઓના જીવનમાં બી અશુભ હોય છે, પણ એ શુદ્ધનો પુરુષાર્થ નથી અને શુભનો હે માની અને એ સંબંધી છોડીને અશુભમાં નથી પ્રવર્તતા. ધ્યાન રાખજો. જ્યારે 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 ઉપયોગ મંદ થાય છે ત્યારે એ શુભભાવમાં પ્રવર્તન કરે છે. અને શુભભાવમાં પ્રવર્તન કરીને શું કરે છે કોઈ બતાવશે? શુભભાવમાં પ્રવર્તન કરીને શું કરે છે? બે પક્ષ મૂક્યા. શુભભાવમાં પ્રવર્તન કરીને સંતુષ્ટ થઈ જાય તો મિથ્યાત્વ છે, અને શુભભાવમાં પ્રવર્તન કરીને શુદ્ધોપયોગનો ઉપાય કરે, ખ્યાલ આવે કે નહીં, તો જ્ઞાનીની કોટીમાં જશે. શુદ્ધોપયોગ શુભમાં ક્યાં શું કામ આવે? શુભમાં આવવાનો અર્થ શું છે હે ને? જે ભેદ જ્ઞાનનું પરિણમન થઈ ગયું છે જ્ઞાનીને, હવે એ ભેદ જ્ઞાનનો ઉપયોગ નથી અને કસાયોમાં લાગી ગયો છે, તો ફરીથી ભેદ જ્ઞાન વિચાર કોટીમાં લાવે, એનું નામ શુભમાં આવે. આ તમે જોયું આપણે બોલી જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, એટલે જ્ઞાનીને પણ એકવાર અનુભૂતિ થઈ જાય પછી ફરી અનુભૂતિ કરવી હોય તો ફરી ભેદ જ્ઞાનનો વિચાર કરે. તો મને એમ થયું કે હવે એને ભેદ જ્ઞાનનો વિચાર કરવાની શું જરૂર છે? એને તો ભેદ જ્ઞાન વર્તે છે, એ તો પરિણતિ રૂપે તો ભેદ જ્ઞાન વર્તે છે, પરંતુ ઉપયોગમાં ભેદ જ્ઞાન નથી વર્તતું. ઉપયોગમાં તો કોઈ કશાયની સંગતિ કરીને ઉપયોગ તો વર્તી રહ્યો છે. તો બુદ્ધિપૂર્વક ઉપયોગને ભેદ જ્ઞાનમાં ઢાલે છે, ઉપયોગમાં અર્થાત તો ભેદ જ્ઞાનનું પરિણમન કરે છે, અને પછી એ પ્રમાણે એ વિકલ્પને પણ સમન કરી અને નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત. પ્રોસેસ તો આ જ છે, ચાહે સમ્યક દર્શન થઈ ગયા પછી કે સમ્યક દર્શનના પૂર્વમાં, પણ આ જ પ્રોસેસથી શુદ્ધ ઉપયોગમાં જઈ અને મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય છે. હવે ઓલો પ્રશ્ન અમે થોડી વાર પહેલા કર્યો ને, હવે દલીલ કરે છે શ્રોતા કે ભાઈ કામાદી વા ક્ષુધાદી મટાડવા માટે અશુભરૂપ પ્રવૃત્તિ તો થયા વિના રહેતી નથી હે ને. કામ આદિ એટલે જે ભોગ આદિ પ્રવૃત્તિ છે કે ક્ષુધા આદિ ભૂખ પ્યાસ, તો એના માટે મટાડવા માટે તો કોઈ વિચાર કરવો જ નથી પડતો. અશુભમાં પ્રવૃત્તિ સહેજ થાય છે, કોઈ વિચાર કરવો પડે છે કે આ ક્ષુધા શું છે અને આ ભોજન શું છે? કાંઈ નહીં, જેવી ભૂખ લાગી અહીંયાથી ગયા ધડાધડ બધું ચાલે છે ને, એના માટે મટાડવાના ઉપાયો ચાલે છે ભોગાદિ અને ક્ષુધા આદિના. એમાં તો જરા પણ વિચાર કરવો પડતો નથી. હવે સાંભળજો એ ક્યાંથી કહે છે. તથા સુખ પ્રવૃત્તિ તો ઈચ્છા કરીને કરવી પડે, એટલે ઉદ્યમ કરવો પડે હે ને. મંદિરમાં આવવા માટે તો બહુ પ્લાન કરવા પડે છે, પ્લાનિંગ કરવા પડે છે એને, બહુ પોતાને મનાવવું પડે છે, પ્લાન કરવા પડે છે ને કે ભાઈ કાલે સવારે તો 8:30 પહોંચવું છે, ગુરુદેવજીનું પ્રવચન નીચે હશે કે ઉપર હશે, શું હશે, તો આ બધા વિચારો કરવા પડે છે કે નહીં.
એમાં એ કહે છે કે એમાં તો બહુ વિચાર કરવા પડે છે અને એના માટે તો બહુ તૈયારી કરવી પડે છે, બહુ એ ઈચ્છા કરવી પડે છે એમ. પેલી તો ઈચ્છા સહેજ થાય અને આ કરવી પડે છે તો બંને ઈચ્છા. જો કમાવાનો અને એ બધામાં કોઈ ઈચ્છાનો પ્લાન નથી કરવો પડતો. એ તો આપણી ઈચ્છા શું થઈ ગઈ છે? સ્વભાવની જેમ વર્તે છે, સહેજ વર્તે છે હેલા. અને આમાં તો બહુ બુદ્ધિ કરીને આમ કરવું પડે છે કે કાલે તો જવું પડશે, પેલા 2 કામ બીજા છે તો જોઈએ 15 મિનિટ લેટ જશું. અને ઠીક છે, ગુરુદેવનું પ્રવચન તો હવે આપણે સાંભળી લેશું, પંડિતજીનું પ્રવચન બી હવે તો ઓનલાઈન છે, ચલો થોડું કામ પતાવીને જઈએ તો અડધો કલાક ડાયરેક્ટ બી મળશે ને અડધો કલાક ઘેર સાંભળી લઈશું. એવું કેટલી તાકાત, કેવો ઉદ્યમ કરવો પડે છે, કેવો વિચાર કરવો પડે છે કે નથી કરવું પડે એમ. તો એ તો ઈચ્છા કરીને કરવી પડે છે. સાંભળ્યું આ કહીને શું કહેવું છે? હવે જ્ઞાનીને તો ઈચ્છા કરવી નથી. હવે એને પોતાની વાત લઈએ, પોતાને જ્ઞાની માને છે ને, પોતાની નિશ્ચયાભાસી માને છે કે જ્ઞાની માને છે, કે પોતાને જ્ઞાની માને છે. અને જ્ઞાનીને તો ઈચ્છા કરવી હોતી નથી, જ્ઞાનીને તો ઈચ્છા હોતી જ નથી, એ તો એમ કહે છે. અને કદાચ કરવી નથી એ પક્ષમાં બી અગર વિચારીએ તો સાંભળજો, માટે શુભનો ઉદ્યમ ન કરવો. ચાલો, બહુ આ પ્રશ્ન થોડો ક્રિટિકલ છે. એ શું કહે છે કે હું તો જ્ઞાની છું અને જ્ઞાની છું તો એને તો ઈચ્છા કરવી હોતી નથી. તો હવે માની લો કે અશુભ તો થઈ જાય છે અને શુભ કરવી પડે છે, તો કરવી પડે છે એને તો કમસે કમ ન કરીએ. હેલા, એટલે 50% કામ તો થઈ ગયું ને. હવે અશુભનું જોઈ જશે. સમજમાં આવે છે પ્રશ્ન? જીતુભાઈ, પ્રભુલા પ્રશ્ન ખ્યાલમાં આવે કે ભાઈ ઈચ્છા તો કરવી હોતી નથી, એ લખ્યું ને, ઈચ્છા તો કરવી નથી જ્ઞાનીને. તો હવે ઈચ્છા જયારે કરવી જ નથી તો પછી શુભ ભાવને તો ઈચ્છા કર્યા વગર થતું નથી કાર્ય, શુભ ભાવ રૂપતો. અને અશુભ ભાવમાં ઈચ્છા કરવી પડતી નથી, એ તો ઈચ્છા થઈ જાય છે. તો જે કરવી પડે છે એને તો કમસે કમ રોકી દઈએ તો એટલું કામ તો આપણે સરળ થઈ ગયું ને, એમ કે છે ખ્યાલ. એટલે એટલો તો ભાવ આપણો નીકળી ગયો ને. હવે સાંભળજો એનો જવાબ, જબરજસ્ત પ્રશ્ન. બરાબર છે કે નહીં? એક ઓપે છે ને. જો હવે કહે છે શુભ પ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી, હવે સમજો એને જે કહ્યું છે ને, જે ઓલું જે ભૂખનું કે ક્ષુધાદિને કામાદિનું તો થઈ જાય છે, પણ એમાંથી બી નિવૃત્તિ કરવી હોય તો તારે આ સ્વાધ્યાય આદિ, વેદજ્ઞાનના વિચાર આદિ, 7 તત્વોના વિચાર આદિમાં આવીશ તો એની પીડા તને ઓછી થશે. અને આ સમજણ વગર તો એની પીડા તને ખૂબ થશે. અને લોકો કહે પણ છે કે વાસ્તવમાં તે સર્વ વિશુદ્ધાન અધિકાર ચાલે છે ને, હંમેશા ઉતરતા બધા બહેનો કહે છે ને કે ભાઈ આ વાત ભલે આપણને પ્રતીતિમાં નથી, પણ જ્યારે આ ભેદ જ્ઞાનની વાત સમજીએ છીએ, આ સિદ્ધાંતોની વાત એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે નહીં એવી વાત બહુ સમયથી આપણે સિદ્ધિ કરીએ છીએ, તો અપેક્ષિત શાંતિ તો થઈ જાય. લૌકિકમાં જે બી ભોગાદિની પ્રવૃત્તિ કે બહારના વ્યવહાર ને વેપારના જે પરિણામો, કશાયોના પ્રસંગો, એમાં થોડીક શાંતિ વર્તાય. બરાબર ભરતભાઈ? આપણે ત્યાં કોઈ બી અનબન બને, આપણે પાર્ટનરો સાથે કે આપણે કામદારો સાથે કે જે બી, તો ત્યાં આ સમજતા હોઈએ તો ત્યાં શું થાય છે? પીડા ઓછી થાય છે. સમજો, તત્વબેઝના આધાર પર પીડા ઓછી થવી એ પૂર્વ ભૂમિકાની પાત્રતા છે. અને તત્વબેઝ વગર મજબૂરીથી અથવા કશાના રૂટીનમાં પીડા ઓછી થવી એની મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી. થોડો ખ્યાલ આવ્યો? બાહેરમાં કોઈ લોભને લઈ અને કોઈ બહારમાં સેટલમેન્ટ કરી દીધું તો એની મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી. પણ તત્વબેઝના આધાર ઉપર સેટલમેન્ટ કર્યું તો કે પૂર્વની પાત્રતારૂપ તૈયારી છે. એ જ વસ્તુ હવે કે તમે કોઈ બી ચીજ સેટલમેન્ટ કરી દીધી, કોઈ બી તમે ડરમાં આવીને કે ભયથી કે જે બી લોભથી કે જે બી સેટલમેન્ટ કરી દીધી, હવે સેટલમેન્ટ થઈ ગઈ એટલે થોડી રાહત લાગે ને ત્યાં પણ. અને તત્વના આધાર ઉપર એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, આપણી ચીજ જ ક્યાં છે, આપણું એમાં ચાલતું જ નથી, શાના માટે આટલું ઉદ્વેગ, એના આધાર ઉપર જો આપણી જે સંબંધી સમજણ પૂર્વક જે અહીંયા કહે છે પીડા ઓછી થાય, તો કહે છે કે એ પૂર્વ ભૂમિકાનું પાત્રતા. પૂર્વ આ આધાર છે. અને એ સમજ્યું, કસાયની મંદતાની કોડીની કિંમત નથી. હે ને? અરે વગર તત્વ અભ્યાસ વગર બી એવી કસાયની મંદતાવાળા જીવો પડ્યા છે દુનિયામાં કે તમને આપણને શરમ આવે કે આપણી કસાય આટલી તીવ્ર કેમ. શું કહ્યું? અન્યમતીમાં અજૈનોમાં પણ
એને તત્વની ખબર ન હોવાવાળા જીવોમાં પણ કસાયની મનતા એવી જોવા મળે કે પોતાનું મુખ્ય કામ છોડી અને બીજાની મદદ કરવામાં લાગતા હોય છે. અને કોરોના કાળમાં જોઈ લો, બિના તત્વજ્ઞાન પણ કેટલી લોકો એકબીજાને મદદ કરી, કેટલી કસાયની મનતાનું જીવન રહ્યું વગર તત્વજ્ઞાનના બે જીવન, પણ કે એની કોઈ કિંમત નથી. આ વાત બહુ સમજવા જેવી. ભાઈ આપણે જે સંયોગોમાં સંબંધો સ્થાપના કરીએ છીએ ને, કે આ પિતા છે, આ મારી પત્ની છે, આ પુત્ર છે, હવે એને લઈને આપણે જે કરીએ કસાયની મનતા જીવતા, એની કોઈ કિંમત નથી. પણ આ જીવ છે, જીવ તરીકે સૌથી પહેલા સ્થાપના કરવી જોઈએ. તમે પત્નીને પહેલા, લગ્ન પહેલા અથવા પત્રિકા અથવા તો જે જોવા ગયા હોય ત્યારે એના પહેલા જીવ છે એની સ્થાપના કરી છે કેવા? ખ્યાલ આવે કે નહીં? સમજો કે હું જીવ છું એવી સ્થાપના કરી નથી, તો આ જીવ છે એવી સ્થાપના કેવી રીતે થશે? ખ્યાલ ભાઈ, આત્માથી પણ બહુ ઊંચી વસ્તુ છે. સૌથી પહેલા એને જીવ જુઓ તો બાકીનો બધો જ વ્યવહાર યથાર્થ નીકળશે. અને જો જીવ તરીકે ન જોયો તો એમાં દાસી તરીકે તમે એને માનશો. નિયમ છે આ. એ બધી ચીજો આમાં લખી છે, આગળ આવવાવાળી છે. ક્યાંય ને ક્યાંય આપણી નસ પકડી છે પંડિતજી, જબરજસ્ત નસ પકડી છે. હવે આપણને નસ પકડી છે એનું ભાન થઈ જાય તો કહે કે આપણું કામ થાય, બાકી તો શું છે, ચાલે રાખે છે પ્રવચનો. જો સુપ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હીન થાય છે. બરાબર છે? તું જે કામાદિની પીડા જે તને થાય છે ને, એવી તું તત્વની વર્તી વિચાર કરે તો એની પીડા ઓછી થશે. અને એની પીડા ઓછી થશે, એની જરૂરિયાત ઓછી લાગશે તો તું વેદ્યાનમાં લાગીશ. અને નહીં તો નહીં લાગે. નહીં તો એક ક્ષુધાદિની પીડા માટે જીવન પૂરું વ્યતીત થવાનું છે. કહે કે દેહના અભ્યાસમાં જીવન આખું આપણું વ્યતીત થઈ રહ્યું. અને જે છે ને દેહાધ્યાસથી બીત્યો બધો કાળ દેહાધ્યાસથી વીતી રહ્યો. ક્ષુધાદિમાં પણ સંકલેશ થોડો થાય. થોડીક સમજણ હોય તો ક્ષુધાદિમાં પણ સંકલેશ પરિણામ ઓછા થાય છે. આકૃતતા ઘટે છે વગર એની પૂર્તિ કર્યા હોય. પૂર્તિ કરીને નહીં, પૂર્તિ કર્યા વગર પણ જ્યારે આવી માનસિક તૈયારી થાય છે એને કસાયની મનતા કહે છે. અને એને વેદજ્ઞાનની વાત સાંભળવા તૈયાર થાય છે અને એનું નામ કસાયની મનતા છે. અને એમાં એનો નિર્ણય થઈ જાય તો મોહની મનતા. અને નિર્ણયનું નિરંતર પોષણ કરે તો પ્રાયોગિક લબ્ધિ વારંવાર આયા કરે. હે ને 4 લબ્ધિ છે ને, એમાં પ્રાયોગિક લબ્ધિ અભ્યાસનું વેદજ્ઞાનમાં એને નિર્ણયની દ્રઢતા વધ્યા કરે. હર ઉદયોમાં નિષ્કર્ષ તત્વનો આવ્યા રાખે તો પ્રાયોગિક લબ્ધિમાં આવે છે. હવે એક લબ્ધિ અંતર્મુહૂર્ત કઈ કરણ લબ્ધિ એમાં આવી જાય તો મિથ્યાત્વ કોમામાં જતું રહે. એટલું હીન થઈ જાય છે. અને ત્યારે એ ગ્રંથિ ભેદ કરી લે અંતર્મુહૂર્ત કાલમાં તો સમ્યક દર્શન થઈ જાય. આ રીતે આખી પેનલ છે. આ પ્રમાણે આખી ચર્ચા આમાં કરેલી. જો સુધાદિનો પણ સંકલેશ થોડો થાય છે. ક્યારે? હવે સુપ્રવૃત્તિમાં ઉપયોગ લગાવે એટલે ભાવેશભાઈ, સુપ્રવૃત્તિમાં એટલે તત્વજ્ઞાન, તત્વ અભ્યાસ, વેદ જ્ઞાન, તત્વ વિચાર, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ સંબંધી વિચાર કરે. પૂર્ણા સંબંધી વડગના છે રાખું કે કરીએ. હમણાં તો બહુ ચાલી એ પંક્તિ અમારે આપણે બલ્લાડમાં હે ને, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પૂર્ણા સંબંધી વડગણા છે. હે ને, કોઈ મારું ભલું કરી શકતું હોય તો હું રાગ કરું એના ઉપર. પ્રફુલભાઈ, તમે મારું કઈ ભલું કરી શકતા હોય તો તમારા પર મને રાગ થાય જાય જ છે. અને કોઈ મારું બુરું કરી શકતું હોય તો એના પર દ્વેષ કરું. પણ જ્યારે કોઈ ભલું બુરું કરી શકતો જ નથી, હું જ મારા અજ્ઞાનને લઈને પોતાનું ભલું બુરું કરું છું, તો કોના સંબંધે વળગણા રાખવું કે કોઈ બોલો, દીકરા દીકરી પ્રત્યે રાગ રાખવો કે ન રાખવો એમ છે એનો પ્રશ્ન. શું કામ રાખવું? કોઈ અહીંયાથી એમ કહે કે રાખવું જોઈએ. શું કામ રાખવું? તો કે નહીં, અમારું દુઃખ દૂર કરી શકે છે, અમારું ધ્યાન રાખશે, હે ને, અમારી સેવા કરશે ઘડપણમાં. તો બધી ભગવાન મહાવીર કહે છે, હે ને, જે ગુરુદેવશ્રી કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતા નથી, કોઈ કોઈની સેવા કરી શકતું નથી, એનું શું? અને હજારો વખત કોઈ આપણું ભલું નથી કરી શકતું, એ નક્કી થાય છે.
સ્થાપના ખોટી. હજારો વખત આપણે કોઈ ગુરુ નથી કરી શકતો એ વાત નક્કી થાય છે. તો શું કામ, કઈ રીતે સંબંધ રાખવું, કયા સંબંધ રાખવું કે પરિહર? આ બધા વળગણા જે છે સંબંધો છે એ રાખવું કે પરિહર, રાખવા જોઈએ કે છોડવા જોઈએ? શું છોડવું જોઈએ? સંયોગો કે સંબંધ અથવા તો એ કલ્પના? સંયોગો તો છૂટા જ છે. એના પ્રત્યે જે ભ્રમ છે ને, અને રાગાદિના વિકલ્પો છે ને, ભ્રમથી મારું માનવું એ ભ્રમ, અને એને લઈને રાગાદિના વિકલ્પ કરવા એ ખોટું જીવન, એનો ત્યાગ કરવો. બહુ અદભુત વાત છે. એ બધી ચર્ચા બહુ ચાલી રહી છે અહીંયા. એ જ છે ને જો. તો અહીંયા કહ્યું ને, શુભ ઉપયોગમાં અભ્યાસ કરવો, સુપ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી, એની મેં પરિભાષા ફરીથી કરી, એનું ભાવાશય. સુપ્રવૃત્તિમાં એટલે શું? આ મંદિર બનાવવામાં, પ્રતિમા સ્થાપના કરવામાં, એ કોટીના શુભ ભાવની વાત નથી. મોક્ષ માર્ગમાં, મોક્ષ માર્ગમાં તો એ બધી તો એકદમ બહારની અભિવ્યક્તિ. શું કહ્યું? આ બધી વ્યવસ્થા કરવી, બરાબર બેઠક ગોઠવી દેવી, હર્ષિતભાઈ સવારે બરાબર બધા સાંભળી શકે વ્યવસ્થા કરી દેવી, એ તો આપણને તત્વ પ્રત્યેનો મહિમા છે, એની અભિવ્યક્તિ છે. એ શુભ પ્રવૃત્તિ કોઈ કાર્યકારી નથી. છે તો શુભ, પરંતુ આપણને તત્વનો મહિમા છે, આપણને તત્વ સાંભળવું ગમે છે, તો બધા જીવો તત્વ સાંભળે એવી જાતિનો રાગ આવો અને આવો એ સંબંધી આવી શકે છે, એની ના નથી. પણ અહીંયા એ શુભ પ્રવૃત્તિની વાત નથી. અહીંયા તો આત્મલક્ષી જે તત્વના વિચારો છે, ખ્યાલ આવ્યો ને? એ શુભ પ્રવૃત્તિની વાત છે, તત્વ સંબંધી વાત છે. સાત તત્વ સંબંધી એક ઉપાદેશનું જે સંબંધી વિચાર કરે, મારું શું, પરાયું શું, છોડવા જેવું શું, રાખવા જેવું શું, કોના આશ્રયમાં રહેવું, એનો વારંવાર વિચાર કરે, એનો નિર્ણય કરે, નિર્ણય થઈ ગયો હોય તો દ્રઢ કરે, એનું પોષણ કરે. આ બધા શુભ આચરણોના માધ્યમથી, શુભ અનુષ્ઠાનના માધ્યમથી એ બધું શું છે? શુભ પ્રવૃત્તિ. એનાથી શું થશે? કામ આદિ અને ક્ષુધાદિની પીડા ઓછી થાય છે. જો લખ્યું છે, બહુ પ્રેક્ટિકલ વાત છે. શુભ ઉપયોગ લાગવાથી અથવા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હિત થાય છે. અંદરમાં વૈરાગ્ય વૃત્તિ વધે છે, અંદરમાં એટેચમેન્ટ ઓછી થાય છે. સાની સાથે? પર સાથે. ખોટી બુદ્ધિ અંદરમાં ઢીલી પડે છે, એની જે અંદરમાં પાયા એના હલવા લાગે છે, એ અહીંયા કહે છે. તો ક્ષુધાદિમાં પણ સંકલેશ થોડો થાય છે. એવી જાતિના પ્રસંગો આવે તો બી સંકલેશતા ઓછી થાય છે, થોડીક આમ ક્ષમતા ભાવ રહે છે. બહારમાં પ્રસંગો તો આવશે, ધ્યાન રાખજો, ઉદયો નહીં પલટાય. નહીં તો તમે એમ થાય કે આપણો વિચાર કરીએ ને આપણા ઉદયમાં ફેરફાર થઈ જાય તો મજા પડી જાય. શું કહ્યું? જનરલી અજ્ઞાની બાહ્ય ધાર્મિક કાર્યો કરીને ઉદયમાં પલટવાનો ઉપાય કરે છે. ત્યારે ધર્મ એમ કહે છે કે ગમે તેવા ઉદયો રહે, એમાં શાંતિથી રહી શકાય એવો તું એવી પ્રકારનો ઉદ્યમ કર. અરે હજુ વધારે તારો ઉદય આકરો આવે, આકરો એટલે ખ્યાલ આવ્યો? પાપનો તીવ્ર ઉદય આવે, સાંજે ભોજનની વ્યવસ્થાના ઠેકાણાનો એવો ઉદય આવે, તો પણ તું આનંદમાં રહી શકે એવો અભ્યાસ કરે તો મુનિ દશામાં ઉપસર્ગ આવશે, કોઈ ગાડીમાં પીલશે, કોઈ તારી મતલબ કે છાતી ઉપર કોઈ જાનવર બેસી જશે, હે ને, તારી માથા પર કોઈ ગરમ સગડી મૂકી દેશે, તો પણ તું ઉપયોગને સ્થિર કરી અને સિદ્ધાલયમાં તું પહોંચી જઈશ, એમ અહીંયા કહે છે. અત્યારનો અભ્યાસ રૂટીનમાં કામમાં આવે, હે ને. ભલે આખી દુનિયા વિરોધ કરશે, પૂરી સરકારે માન્ય નહીં રાખે છે ને, પંચમકાળના અંતમાં તો મુનિદાદોને બી ટેક્સ ભરવાની વાત આવી જશે, એમ કહ્યું છે ને. તો કે એવી પોઝિશનો આવી જશે તો પણ તું સ્થિરતા નહીં ખોઈને ઉપરથી સ્થિરતા પૂર્ણ કરી લઈશ, એવી તૈયારી આજે થવી જોઈએ. ઉદયો પલટવાની રાહ નહીં જો. પરદ્રવ્ય ફરે અને મને કાંઈ મળે એ મિથ્યાત્વ છે. પરદ્રવ્ય બરાબર ચાલે, આપણી ઈચ્છા અનુસાર વર્તે તો હું મોક્ષે જઈ શકું, એ વાત ખોટી છે. પરદ્રવ્યનું પણ એની પાસે એ તરફનું લક્ષ્ય છોડી અને અહીંયા કહે છે કે એનો વિચાર કરે, લક્ષ્ય છોડવા અર્થે તો કે થોડી જે બહારમાં કામાદિની, ક્ષુધાદિની જે ઉદયજનિત પીડાઓ છે પણ કેવી થશે? મંદ પડશે. અચ્છા, મંદ પડશે તો શું ફાયદો થશે? તત્વ વિચાર કરવાનો સ્પેસ મળશે. કોને? ઉપયોગ. નહીં તો નહીં મળે. અને આપણા ઉપયોગમાં હાવી થઈ જાય કે આને તો હું જોઈ લઈશ,
પછીને તમે ગમે એટલું સમજાવો કે ભગવાન છે, ફૂલેલો ભગવાન છે, અરે ગુરુદેવજી ફૂલેલો ભગવાન કહે છે, તો મંદિરમાં તો હા હા કરે, પછી બહાર જઈને એમ જ કે તો મંદિરની વાત છે, અહીંયા તો એ મારો દુશ્મન જ છે, એને હું જોઈ લઈશ. ચાલે છે કે નથી ચાલતું? હું તો કહે છે કે તત્વ વિચારમાં બહુ જ પારંગત હોય તો કે તને આ બધી જે બાહેરમાં તારા આત્માની અનુભૂતિમાં જે વિપરીત પરિસ્થિતિઓ ઊભી થાય છે અથવા પરિણામો પણ એ રીતે ફેલાય છે અજ્ઞાનની રીતે, એ શું થશે? ઢીલા પડશે અને સત્કલ્પનાનો વિચાર કરીશ. સાચા વિચારો તરફ તારું ધ્યાન જશે, ફોકસ થશે અને ખોટા વિચારો અથવા ખોટી કલ્પનાઓ દૂર થઈ જશે. આ કરવા જેવું છે. ખાલી શુભ ઉપયોગ એટલે ભગવાનને દ્રવ્ય ચડાવવાને આરતી કરાવી એ શુભ ભાવની વાત જ નથી. ધ્યાન રાખજો, એ અસ્ત્રવિધિ પૂજા કરવી એ તો અંદરની મહિમાની અભિવ્યક્તિ છે. એની અંદરનો આપણને ભગવાન પ્રત્યેનું જે અથવા તત્વ પ્રત્યેનો જે આપણને મહિમા છે અને ભગવાને બતાવ્યો તો રહી નથી શકાતું. કોને? રાગને. એટલે ઉપયોગ જોડાય છે ને બહારના અસ્ત્રવ્યથી હે ને અર્ઘ ચડાવે. તો આ છે એ પ્રક્રિયા. એના પહેલા અર્ઘ ચડાવવા પહેલા અર્ઘ ચડી જાય અનર્ઘ પદને, એવું કામ કરી લેવું. હા, એ વાત છે, બહુ અદભુત વાત છે ભાઈ. જો માટે શુભ ઉપયોગનો અભ્યાસ કરવો, જો આ ગજબની વસ્તુ. શુભ ઉપયોગનો અભ્યાસ કરવો. અહીંયા શુભ ઉપયોગની આચરણની અપેક્ષા એ સમર્થન છે, દ્રષ્ટિની અપેક્ષા એ નિષેધ છે. ધ્યાન રાખજો, જ્યારે આચરણ કરવાની વાત આવે તો કોઈ બી શાસ્ત્રમાં અશુભ આચરણની પ્રેરણા નહીં હોય. સૌથી પ્રથમ શુદ્ધોપયોગ કરવાનું જ પ્રેરણા હશે અને શુદ્ધોપયોગમાં ના રહેવાય તો શુદ્ધોપયોગમાં જવાય એવા વિચારોમાં રહેજે. શુદ્ધોપયોગમાં જવાય એવા વિચારોમાં રહેવું એ શુભ ઉપયોગનો અભ્યાસ. શું કહ્યું? શુદ્ધોપયોગમાં જવાય, ફટાકથી શુદ્ધોપયોગમાં જતું રહેવાય, એના માટે કરવામાં આવતા વિચારો, એનું નામ કે શુભ ઉપયોગનો અભ્યાસ. અભ્યાસનું ભેદ જ્ઞાન, ગર્ભિત શુદ્ધતા, પૂર્વમાં કરવામાં આવતો ઉપાય, પૂર્વની પર્યાયમાં થવાવાળું કાર્ય, 5 લબ્ધિમાં થવાવાળા ઉપાયો, જીવની પરિણતિને બહારમાં વિશેષ ન ફેલાય એવી સાવધાની, ઉપયોગને અનેક બાહ્યના અપ્રયોજનભૂત તત્વોમાં ઉપયોગ જે ફેલાઈ ગયો છે એનાથી નિવૃત્ત કરવાની પરિણતિ, એ છે આ શુભ ઉપયોગ. અને શુભ ઉપયોગ જે આપણે ઉપયોગને ફેલાવીએ છીએ ને બહાર અપ્રયોજનભૂત તત્વમાં, જ્યાં આપણને કોઈ બી રીતે ઉપયોગી ના હોય, કોઈ બી રીતે એટલે ન મોક્ષ માર્ગમાં ન લોકમાં, એવી જગ્યાએ બી આપણો ઉપયોગ બહુ વર્તે. ન મોક્ષ માર્ગમાં અને ન આપણા વેપાર આદિ આજીવિકા, કોઈ બી રીતે ઉપયોગી ના હોય એવી જગ્યાએ બી આપણે ઉપયોગ અત્યારે બહુ ખર્ચીએ છીએ. તો કહે છે કે આનું દેવાળું નીકળશે મોક્ષ માર્ગમાં. ખ્યાલ આવે કે ને પેલું ઉદયાધીન છે, એ તો કોઈ થોડું પૂર્વમાં પુણ્ય કર્યું હશે તો અત્યારે નફો દેખાશે, પણ અધ્યાત્મ માર્ગમાં તો એને નુકસાન જ કહે છે. કેમ? ઘણો નફો થાય તો શું વધે છે? શું વધે છે? હે ને વૈરાગ્ય વધે છે. ખ્યાલ આવ્યો? એ તો તૃષ્ણા વધે છે. પુણ્યનો ઉદય તો તૃષ્ણાનું બીજ છે. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ મંદી આવી જાય ને શેર બજાર આદિમાં તો બહુ જલ્દી ખબર પડે છે. શેર બજારમાં જલ્દી ખબર પડે, બીજી લાઈનમાં માર્ચમાં ખબર પડે. ત્યાં સુધી લોકોના પેમેન્ટ ચાલતા હોય ખબર ના પડે. બધા વેપારી વર્ગ છે ને એ તો માર્ચમાં ખબર પડે કે ક્યાં ચાલે છે. શેર બજારમાં રોજ ખબર પડે. બરાબર કે નહીં? તો એવી મંદી આવે તો આમ એવું લાગે કે નહીં, હવે તો બસ એકદમ બધું હવે આ બધા કામ છોડી દેવા પડશે, ફરવાના જે પ્રોગ્રામ બંધ કરી દેવા પડશે. અને જ્યાં ઇન્ડેક્સ વધે એટલે વૈરાગ્ય આવવાના બદલામાં ખ્યાલ આવે કે બધાને ખ્યાલ આવી જાય છે તો એ બધી પ્રોગ્રામો જ વધે છે અને લૌકિક પ્રોગ્રામો જ વધે છે. કયા? જેમાં વિષયોના પોષણ થાય એવા પ્રોગ્રામો, બહારમાં પંચમકાલમાં પુણ્યમાં મળેલી સંપત્તિ, મુખ્ય રૂપથી પંચમકાલ શબ્દ વાપર્યો, અને એવા જીવો અહીંયા આવે છે કે જે બાહ્યમાં સંપત્તિ મળે તો હવે વાંધો નથી, હવે જરૂર નથી, વ્યવસ્થા થઈ ગઈ છે, તો આપણે શુદ્ધોપયોગ માટે ઉપાય કરીએ એમાં ન જતા એને 5 ઇન્દ્રિયના વિષયોની ભોગ પ્રવૃત્તિનું પોષણ પ્રાય વધે છે. સામાન્ય કથન છે.
દરેક માટે નહીં. સામાન્ય કથન એટલે જનરલ કથન. કોઈ એવો જીવ પાકી જાય એ કરી લે હે ને, એટલે કહ્યું. નહીં તો કોઈ કે ના ના મારે તો અમારું બાજુ ધ્યાન જતું જ નથી, હલાવે કે નહીં, તો સારી વાત છે. જતું હોય એના માટે વાત છે, બસ. હવે બરાબર છે. એ રીતે જો આ બધું શું છે, ઘણી વખત સામે કોઈ કહી ના શકે, પ્રિન્સિપલમાં પણ અંદરમાં થાય કે નહીં નહીં તમે આ અમને લાગુ નથી પડતું, શાબાશ. અને જેને લાગુ પડે છે એ સમજી જાય તો શાબાશ. ખ્યાલ એ રીતે જો હવે ઉદ્યમ કરવા છતાં પણ જો કામાદિક વાક સુધારીની પીડા રહે, શું કહે છે, તો તેના અર્થે માનો ઉદ્યમ કરે, ઉદ્યમ એટલે આ અભ્યાસ કરે શુભ ભાવનો, અને છતાં પણ જો કામાદિક વાક સુધારીની પીડા રહે તો તેના અર્થે જેથી થોડું પાપ લાગે તે કરવું, પણ શુભોપયોગને છોડી નિસંગ પાપનું પ્રવર્તવું તો યોગ્ય નથી. ત્યાં પાપ કરવાની પ્રેરણા નથી આપી. હવે ન જ ચાલે અને કે તને બહુ જ પીડા જ રહે છે તો પછી શું રસ્તો કાઢવો કે જ્યાં ઓછું પાપ લાગે. હવે બિઝનેસ વગર ચાલતું જ નથી, માની લો આજીવિકા વગેરે ગ્રસ્ત જીવન સંભવ નથી, એમાં આગ લગાવવાનું, પાપની પ્રેરણા નથી, તો એવી જગ્યાએ આજીવિકા કરવી. કોઈ બી કાર્ય કરે, સમ્યક દ્રષ્ટિ બી કરે, વેપાર, તો વિના પાપ સંભવ નથી. એમાં ઉપાદેય બુદ્ધિ નથી, એ તો નિજરા છે. તમે જો એ વેપાર આદિનો કરતા નથી બનતો, એમાં તો ધર્મ છે. અને જેમાં કશાય આવે છે એમાં ઉપાદેય બુદ્ધિ નથી, એમાં તો નિજરા છે. પરંતુ જે પણ કરે, બિઝનેસ કરે, ચાહે સમ્યક દ્રષ્ટિ હોય, ચાહે ભરતજી હોય, ચાહે ભૂદેવશ્રી હોય, અગર બિઝનેસ કરે તો બિના વગર પાપે સંભવ નથી. તો પછી ત્યાં શું કરવું? તો જેમાં ઓછી હિંસા હોય, હે ને, જેમાં ઘણી હિંસા હોય અથવા જેમાં હિંસા માટે જ કંપનીઓ ચાલતી હોય, એના શેર ના લેવાય. એમ કહેતા શેર લેવા માટે બી એની વેલ્યુ ના જોવી. એ કંપની શું કરે છે જોવું, કે શેર લેવું એનો અર્થ કે ભાગીદાર બનવું. તમે કોઈ શેર ખરીદો છો એનો અર્થ શું? 10 શેર કર્યા તો એટલી પાર્ટનરશિપ થઈ ને, તો એટલી પાર્ટનરશિપના પ્રમાણે પાપનો બી ભાગીદાર થયો કે નહીં? હવે એ જે માનો કે કોઈ હિંસાના સાધનો બનાવતો હોય, ખ્યાલ જે કહું છું એવી પ્રકારના ઓઝાર બનાવતો હોય, પરમાણુ બોમ્બ બનાવતો હોય, ભલે રોજ 1000 રૂપિયામાં વધતા હોય શેર, તો પણ એ બિઝનેસ ન કરે. એમ આમ કહે ઘણું, મતલબ કે જ્યાં દિમાગ અથવા ઉપયોગ આપણો બહુ બરબાદ થતો હોય એવી જગ્યાએ ન લગાવવું, એ રીતે ન લગાવવું. મૂળ તો એ જ, જ્યાં ઓછું પાપ લાગે, કાલ ઓછો કરી નાખો, એને 8 કલાક જ કામ કરવું, એનાથી અમારે 2 સમયના ભોજનની વ્યવસ્થા થઈ જાય છે, તો બાકીના 4 કલાક એમાં પાપથી બચવું. એમ યા કહે ધર્મ અને ધર્મના કારણ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ ધર્મ જે પ્રાપ્ત કરે છે એની ચિંતન, એનું ચિત્ત આવું જ હોય. હલાવે કે નહીં? કોઈ આવી રીતે જીવ્યો હોય તો સમ્યક દર્શન ટપકી પડશે એમ નહીં સમજવું, પરંતુ જેને સમ્યક દર્શન થશે એની ભૂમિ આનાથી વિરોધી ન હોઈ શકે, ન હોઈ શકે, ન. હલાવ એ આ વાત એટલા માટે કહીએ છીએ કે જ્યારે આનાથી સમ્યક દર્શન થતું જ નથી તો છોડો એને, જેમ કરીએ છીએ બરાબર છે, તો કેમ નહીં થાય? ખ્યાલ આવે કે નહીં? નિમિત્તથી તો નહીં થાય અને નિમિત્ત વિના પણ નહીં થાય. ખ્યાલ આવે ને? બાય રોટલી ક્યારે નહીં બનાવે, પણ રોટલી બને ત્યારે બાય ના હોય બને નહીં. ગજબ સાથે ગોળ ગોળ વાત લાગે છે. ખ્યાલ આવે કે નહીં? બસ એ જ તો છે ને હાસ્ય. રોટલી બને ત્યારે બાય હશે જરૂર, પણ બાય રોટલી ક્યારે નહીં બનાવે? રોટલી બનાવવાના વિકલ્પ કરશે, ઈચ્છા કરશે, એ પ્રમાણેના આત્માના હાથના માધ્યમથી આત્માના પ્રદેશો આગળ પાછળ થશે, આમ ગોળ ગોળ જેવી એ રીતે કરે. ખ્યાલ આવે કે નહીં? પરંતુ એ રોટલીને તો અડે પણ નહીં, અડવાની વ્યવસ્થા જ નથી, એટલે બનાવે તો નહીં, બનાવવાનો અહંકાર કરે. ખ્યાલ આવે? મેં બનાવી એવો અહંકાર કરે, બનાવવા સંબંધી વિચાર કરે, પણ રોટલી ન બનાવી શકે. અને રોટલી બને ત્યારે આવો વિચાર કરવા વાળો કોઈ વ્યક્તિ હોય જરૂર. ગજબ છે. ખ્યાલ આવે કે નહીં? રોટલી બને સ્વતંત્ર. એ રીતે તમે બહારના કાર્યોમાં પણ આપણે વિચાર કરી અને થોડુંક જે બી 4-5 કલાક, જેટલા કલાક ઓછા કલાકમાં ઉપયોગની મર્યાદા કરો, ઉપયોગને સેવ કરો. જબરજસ્ત બહુ ઉપયોગી સાધન છે. કયું ઉપયોગ? વર્તમાન જ્ઞાન. એને ક્યાં ખર્ચવું
એમાં બહુ વિવેક હોવો જોઈએ. વેપાર આદિમાં બહુ ખર્ચવાનો કોઈ મતલબ નથી, કેમ કે બધું ઉદય અનુસાર છે, ફિક્સિંગ છે, એ મેચ ફિક્સિંગ છે. કઈ આ વેપાર આદિની નક્કી જ છે. ખ્યાલ આવે કે નહીં? કેટલા આવવા, કેટલા જવા, કઈ રીતે જવા, કઈ રીતે આવવા, એને બહુ દોડાઈને આવવા કે ઘરે બેઠા બેઠા આવવા. પંચમકાલમાં એવા પુણ્ય લઈને આવે કે બહુ દોડે પછી આવે, તો કેવા પુણ્ય લઈને આવ્યા છે? ખ્યાલ આવે કે ચતુર્થકાલમાં એવા લોકો આવે છે કે બસ એવી જગ્યાએ જ જન્મે, સમ્યક દ્રષ્ટિ તો એવી જગ્યાએ જ જન્મે. અને પંચમકાલમાં કોઈ સમ્યક દ્રષ્ટિ આવતું નથી. અહીંયાથી સમ્યક દર્શન લઈને જાય અને પછી પંચમકાલમાં ક્યારે આવે નહીં. જો એક ધ્યાન રાખજો, અહીંયા બધા બંગલા બનાવતા હોય ને, અને જો સમ્યક દર્શન બી તમે પોશાક કરતા હોય, પછી આવવા નહીં મળે પ્રભુ. ના ખ્યાલ? આ થોડી તકલીફ જેવું લાગે છે કે શું? ત્યારે બહુ દોડાદોડી કરીએ, બહુ સંપત્તિ ભેગી કરીએ, આ બાજુ સમ્યક દર્શનનો બી ઉપાય ચાલુ. પણ સમ્યક દર્શન જો થઈ ગયું ભૂલથી, હે ને, તો અહીંયા નહીં આવવા મળે, ફરી આવવા નહીં મળે. અને આ કદાચિત સમ્યક દર્શન ના હોય ને આવે તો કઈ દશાએ આવશે, ક્યાં આવશે? હા, અને હશે કે નહીં હોય તો વિચાર કરજો. જ્યાં આપણે બુદ્ધિ લગાવીએ છીએ એવી લગાવવા જેવી છે કે નહીં, એટલો વિચાર કરજો. બુદ્ધિ લગાવીએ તો બી એટલા જ રૂપિયા આવશે જણસમાં, અને નહીં લગાવીએ તો બી સર્વૈયામાં એટલા જ આવશે. સર્વજ્ઞ કથિત વાત છે. હવે બુદ્ધિ એટલી લગાવી કે ના લગાવી એટલી કેમ કહો છો? કેમ કે ના કહેવા છતાં બી જીવ લગાવવાનો છે, કેમ કે રાગ માનતો નથી. તો પછી બીજો પ્રશ્ન એ થાય છે કે કેટલી લગાવી? હવે કહ્યું ને, ન ચાલે તો જેમ બને એમ ઓછું પાપ થાય એવી રીતે ઉપયોગ લગાવો. કેમ કે ઘણા પાપમાં તને આત્માના વિચારો નહીં આવે, એને એટલી તીવ્રતામાં તને આત્માના વિચારો નહીં આવે. કોઈ કહેશે તો તને એ અરુચિ ભાવે તું સાંભળીશ. હાલાકી કે નહીં, ઉપરથી એનો અભિનય થશે. અને બહુ બધી ફોર્મ ખોલી દીધી હોય, અને અહીંયા આપણે થોડા પંડિતજી જોડે સંબંધ હોય અને કીધું હોય કે ભાઈ પ્રવચનમાં આવો, શનિ રવિ તો આવો, અને આવી જાય. હવે ઘણી બધી સંસ્થાઓ શું આ બધી શું કહેવાય, એની બ્રાન્ચ ખોલી દીધી હોય, 10 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ત્યાં ઇન્વેસ્ટર, અહીંયા ઇન્વેસ્ટર, અને રવિવારે મિટિંગો હોય મેઇન બધા પાર્ટનરો સાથે, અને આપણે કહી દીધું હોય કે ભાઈ પ્રવચનમાં આવવું જોઈએ, અને આવી જાય. હવે એની શું દશા થાય? ખ્યાલ આવો શું કરવું? એની શું દશા થાય? ક્યાંથી આવી ગયો, ક્યારે પચશે, 5 મિનિટ વધારે લઈ લીધું, કેવી જાતની ઉપાધિ છે ભાઈ. એટલા માટે કહે છે કે જેટલું વિસ્તાર કરીશ એમાં તને લોસ છે, ઉપયોગનો લોસ છે. તત્વ વિચારથી વંચિત તું તારા સુખથી દૂર જઈશ. ખ્યાલ આવે? સુખ પ્રાપ્ત કરતા ગજબ છે. પેલું સુખ એ કયું સુખ કીધું? ઇન્દ્રિય સુખ. અને એ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. કયું સુખ? અતિન્દ્રિય સુખ. એના તિરસ્કાર પૂર્વક ઇન્દ્રિય સુખ હોય ને, એ બધું સમજવું. જો અહીંયા ઉદ્યમ કરવા છતાં પણ જો કામાદી વાક સુધાદીની પીડા રહે તો તેના અર્થે જેથી એવું કંઈક રહે તો થોડું પાપ લાગે તેમ કરવું, પણ શુભોપયોગને છોડી નિસંગ પાપ પ્રવર્તતું તો યોગ્ય નથી. નિર્ભય થઈને, નિસંગ થઈને, ખ્યાલ આવે કે નહીં? શુભમાં તો ધર્મ કીધો નથી, હે ને? અને હવે તો અશુભમાં ધર્મ કીધો છે, ત્યારે શુભમાં નથી કીધું તો અશુભમાં લગાવશે. શુદ્ધમાં જવા માટે શુભનો નિષેધ છે, પણ જયારે શુભનો નિષેધ કરે એને મુખ્ય કરે અને ઘડી ઘરમાં કહે કે પૂજામાં તો શું ધર્મ થતો હશે, તમે આખો દિવસ મંદિરમાં બેસી રહો છો તો કયો ધર્મ થતો હશે, જવાવાળાને પણ આમ કરે ને નિષેધ કરે, હે ને? અને એના કરતા તો આપણે વેપાર ઠીક છે એવું ક્યાં કીધું છે, હે ને ભાઈ? એ વાત ધ્યાન રાખવી. ત્યાં તો કશાયના જ પોષણના પ્રસંગો છે, અહીંયા તો એને કશાયના પોષણના પ્રસંગો નથી, ઉપરથી વેદજ્ઞાનના પોષણના પ્રસંગો છે. એટલા માટે આ ભાવો અથવા તો આ કાર્યક્રમો ઉપાદેય છે, ભલા છે, એનો અભ્યાસ રાખજો. જીવનમાં એના વગર જીવન ના હોવું જોઈએ. જૈનોનું જીવન દેવશાસ્ત્ર ગુરુ વગરનું ના, સ્વાધ્યાય વગરનું જીવન ના હોય જૈનોનું. પણ એનાથી ધર્મ થઈ જાય, સંતુષ્ટ થઈ જાય તો પછી બીજું પકડ વ્યવહાર પાસે પછી ચાલુ થશે. એમ જો
વળી તું કહે છે કે જ્ઞાનીને ઈચ્છા નથી અને શુભ ઉપયોગ ઈચ્છા કરવાથી થાય છે, એમ કહ્યું ને એનો જવાબ. પણ જેમ કોઈ પુરુષ કિંચિત માત્ર પણ પોતાનું ધન આપવા ઈચ્છતો નથી, પરંતુ જ્યારે ઘણું ધન જતું જાણે ત્યાં પોતાની ઈચ્છાથી અલ્પ ધન આપવાનો ઉપાય કરે છે, તેમ જ્ઞાની કિંચિત માત્ર પણ કસાયનું કાર્ય કરવા ઈચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણા કસાયનું અશુભ કાર્ય થતું જાણે ત્યાં ઈચ્છા કરીને અલ્પ કસાયનું શુભ કાર્ય કરવાનો ઉદ્યમ કરે. આ ખ્યાલ આવ્યો? માની લો કે આપણને કોઈ રેડ પડી હે ને, અને બહુ જબરજસ્ત બધા ખોટા ચિઠ્ઠા બીઠ્ઠા પકડાઈ ગયા અને 50 લાખમાં સેટલમેન્ટ કરવાનું કહે. સમજો એને થોડીક આઉટસાઇડની વાત કરું, 50 લાખનું સેટલમેન્ટ કરવાનું કહે છે અને એને બધા એપ્રોચ કરીને 5 લાખમાં સેટલમેન્ટ કર્યું અને ઘરે આવીને કહે, ખુશીથી કહે કે આજે તો 5 લાખ આપીને કામ થયું. તો કોઈ એને મૂર્ખ કહે ત્યારે તે તો 5 લાખ આપ્યા છે કે ભાઈ તને ખ્યાલ નથી મેં 45 બચાયા. ના ખ્યાલ આવ્યો? જ્યાં ઘણું ધન જતું જાણે ત્યાં અલ્પ ધન આપી અને કાર્ય કરે છે. આપવું તો એક પણ પૈસો નતો, હે ને, આપવું તો એક પણ પૈસો નતો, તો ઓછામાં ઓછું પટે એમ પટાવે છે કે નહીં. એવી રીતે ખરેખર તો પાપમાં તો એક સમય બી રહેવું નથી, પરંતુ ઘણું પાપ થતું જાણે, ઘણું બંધ થતું જાણે ત્યાં અલ્પ બંધ વાળા સ્વભાવમાં આવવું ઉચિત. તો અલ્પ બંધ છે એ પણ બંધનું કારણ છે, પણ તું જ્યાં રહે છે એ ઘણો બંધ વાળું કાર્ય છે. જ્યાં બંધ જ નથી થતો ત્યાં જવા માટે આ અલ્પ બંધનો પણ નિષેધ કર્યો. બહુ ક્લિયર છે, આમાં કઈ છે નહીં, પણ છતાં બી મને ખ્યાલ છે કે આપણે અહીંયા જે આપણે ગ્રુપમાં બેસીએ છીએ એમાંથી જ મને કોઈ એક ભાઈ એકવાર વાત કરી હતી કે એમાં શું પૂજામાં શું સ્વાધ્યાય કરી કે શું કરવાનું પડે, એને સ્વાધ્યાયમાં શું મળી જશે. તમને જીનવાણીની સામે કહું કીધું ત્યારે મને પંડિતજીના આ વિષય ખ્યાલમાં આવે. પંડિતજી જે ખુલાસા કર્યા છે એને કે એમાં સ્વાધ્યાયમાં શું મળી જાય, પૂજામાં શું મળી જાય. આપણે તો એકલો આત્મા જ બસ છે, અને આત્મા તો ઘરે રહીએ કે મંદિરમાં રહીએ, આત્મા તો આત્મા મારી પાસે જ છે. આવા વિચારો પણ કરે છે કે નહીં? અરે આવા અનુભવ કરવા વાળા જીવો ત્યાં ન દેખાય. તદ્ભવ મોક્ષગામી, એ જ મોક્ષ જવા વાળા ગણધર દેવ ભગવાન મહાવીરનું એક પણ પ્રવચન છોડતા નથી, 4 જ્ઞાનના થાય. અને જયારે પ્રવચન બંધ થઈ જાય છે પછી આવતા જ નથી. એક દિવસે કામ કરી દે પોતાનું, આવતા નથી એટલે એક દિવસે કામ કરી લે છે, કેવલ જ્ઞાન લઈ લે છે. ભગવાનનું નિર્વાણ થાય છે, આ બાજુ એમને કેવલ જ્ઞાન. હવે જે ભગવાને કહ્યું એનો પૂરી તાકાત લગાવીને કામ કરી લઈએ ને, ભગવાન તો રહ્યા નહીં, મોક્ષે જતા રહ્યા. સમજમાં આવે છે કે નહીં? ભાઈ ઘણી બધી બાબતો છે, થોડું ઘણું આવડી જાય, બોલતા આવડી જાય, સમજાવતા આવડી જાય, ખ્યાલ આવે કે ઘણી બધી બાબતો છે ભાઈ. અરે ગુરુદેવજીને પણ સમજવું કે વગર ચર્ચાએ સાધર્મની પરસ્પર ચર્ચા વગર સંભવ નથી. આ તમે લખી લેજો. ગુરુદેવને બી સમજવા, કેમ કે એ વાસ્તવમાં દ્રવ્ય શુદ્ધ છે, જેમની પાસે ભગવાનની વાણીનો અંશ છે, એ સામાન્ય નથી. એ પરસ્પર સાધર્મની ચર્ચા કરે ત્યારે એના ખુલાસા સંભવ છે, ગેરંટીથી. જેમ કે આજે મેં તમને 3 એંગલ કીધા ને, એ 3 એંગલથી વિચારવાનું. ભલે એમને એક જ એંગલ કીધું. એ સુભાવાદીનો કહ્યો ને કે જડમય કેમ, અજ્ઞાનમય કેમ અને જ્ઞેય કેમ. જ્ઞેય તો સર્વથા છે, પણ જ્ઞાનીને જ્ઞાતા દ્રષ્ટારૂપ લઈને જ્ઞેય ક્યારે કહેવાય? કે જ્યારે આત્માનુભૂતિ હોય. અને અજ્ઞાનમય કોને કહેવાય? કે જે ઉપાધિ બુદ્ધિથી કરે, સ્વભાવને ભૂલીને. અને જડમય ક્યારે કહેવાય? સદા સ્વભાવની સામે જ્યારે એનો વિભાગ કરવામાં આવે તો એ જડમયના જ ખાતામાં જશે. આ 3 વસ્તુ એક સાથે ગુરુદેવના અલગ અલગ પ્રવચનમાં હોય છે. એટલે પરસ્પર સાધર્મ્યોની ચર્ચા આજે કરી રહ્યા છે. પરસ્પર સાધર્મ્યોની ચર્ચા હલાવે કે નહીં કરવી બહુ જરૂરી છે. જો એ પ્રમાણે આ કાર્યક્રમ થઈ ગયો ને, તેમ જ્ઞાની કિંચિત માત્ર પણ કસાયનું કાર્ય કરવા ઈચ્છતો નથી. થોડી બી ઈચ્છા, સ્વભાવની પણ ઈચ્છા નથી. પણ જ્યાં ઘણા કસાયનું અશુભ કાર્ય થાય
ત્યાં ભગવંતોના વિચાર કરે, તત્વોના વિચાર કરે, પોતાના દોષોનો ખ્યાલ કરે, એની નિંદા કરે, એની ગરહા કરે પોતાના દોષોની, અને પોતાના ગુણોનો વિચાર કરે, અને એમ ફરીથી પોતાનો ઉપયોગને બરાબર ઢાલે, તૈયાર કરે, અને પછી વિજ્ઞાન કરીને શુદ્ધ ઉપયોગ કરે. એના વગર સંભવ નથી. જો એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કે જ્યાં શુદ્ધ ઉપયોગ થતો જાણે ત્યાં તો શુભ કાર્યનો નિષેધ જ છે. બરાબર, નિષેધ ક્યાં છે, કેવી રીતે જ આવી ગયું. અને જ્યાં અશુભ ઉપયોગ થતો જાણે ત્યાં શુભ કાર્ય ઉપાય વડે અંગીકાર કરવા યોગ્ય છે. ખ્યાલ આવો. બહુ જ ઉપયોગ આપણું મન ના માનતું હોય, મન આપણું જ્યાં ત્યાં ભટકતું હોય તો સીધો શુદ્ધ ઉપયોગ નહીં થાય, જ્ઞાની હોય તો પણ. તો એ વખતે તારે સૌથી પહેલા તત્વના વિચારોમાં, એવા સત્સંગમાં જોડાવવું પડશે. અને સત્સંગ જોડાઈને તત્વનો વિચારમાં ઉપયોગને એવી પ્રકારની તૈયારી, પર્યાયની પરત બનાવવી પડશે, બુદ્ધિપૂર્વક કરવું પડશે. કરવામાં કહેવામાં આવવા વાળું કાર્ય આ જ છે પુરુષાર્થના નામે તત્વ નિર્ણય. એને મોક્ષ માર્ગમાં અગર કોઈ કરવાનું કહેવામાં આવે તો તત્વ નિર્ણય. એને મંદિર બનાવવાનું કહેવામાં નથી આવતું, ઉપવાસ કરવાનું કહેવામાં નથી આવતું. કરવાનું કહેવામાં આવે તો તત્વ નિર્ણય કર. અને તત્વ નિર્ણય કરવા માટે તારી માનસિક તૈયારી, તારું ચિત્ત એ રીતે હોવું જોઈએ, આપણું ચિત્ત એ રીતે હોવું જોઈએ કે એ તત્વનો વિચાર બરાબર કરે અને એનો પક્ષ કરે. એટલા માટે અહીંયા કહે છે કે ઘણા અશુભમાં ઉપયોગ લાગતો હોય તો બુદ્ધિપૂર્વક મિત્રોને કહી રાખવું કે હું બહુ છકી જાઉં, હું બહુ ભટકી જાઉં, હું બહુ પલટી જાઉં, હું બીજા દ્વારે જાઉં તો મને બોલાવજે. એને એ સાધનનો ઉપકાર છે, મને તું બતાવજે, મને યાદ કરાવજે કે ભાઈ આપણી તો આ વાત સાચી છે, અને એ પ્રમાણે આ ફિલ્ડમાં આવજે, અને આ ફિલ્ડમાં આવીને આનો વિચાર કરજે તો કે આ કાર્ય થશે. એ પ્રમાણે આ પૂરી થઈ વાત. અંતિમ કથન એ કહે છે એ પ્રમાણે જે અનેક વ્યવહાર કાર્યોને ઉઠાવી સ્વચ્છંદપણાને સ્થાપે છે તેનો નિષેધ કરે. આ કથનની ચર્ચા હું કાલે કરીશ. અને એના પછી નવો ટોપિક, નવો એટલે આની પેરેલલ ઓર એક ટોપિક, કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ, એની વિશેષ ચર્ચા કરી અને નિશ્ચયાભાસ સંબંધી આપણું જે અજ્ઞાન છે એ ટાળવાનો ઉપાય અહીંયા કરાવવામાં આવશે. કાલે એની ચર્ચા કરીશું. બંધ કરું.